નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી ફરી એક વખત યુનિટ 3ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગત વિડીયો લેક્ચરની અંદર યુનિટ 3 રીડ 1, જેની અંદર રીડ 1ની અંદર આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી આ યુનિટની અંદર આપણે આગળ 2-3 પેરેગ્રાફ સુધી જોયું હતું. અહીંયા તમારી સમક્ષ ડિસ્પ્લે ઉપર જે ટેક્સ્ટ બુકનું પેજ આપવામાં આવેલું છે એ પેજની જે બીજો પેરેગ્રાફ આપવામાં આવેલો છે, લુક એટ ધ પિક્ચર, ત્યાંથી આપણે કામ શરૂ કરવાનું છે. આગળ આપણે એવું પણ જોયું કે શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે ટિલારીમાં તે વર્ષે જ્યારે એ લોકો અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી ત્યારે ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં અગેન્સ્ટ ફોરેસ્ટ પોલિસીઝ એની વિરુદ્ધમાં ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોઈએ છીએ હવે આગળ એવું આપણને કીધું છે કે લુક એટ ધ પિક્ચર, એટલે કે ચિત્ર જુઓ. પણ અત્યારે તમારી સમક્ષ ચિત્ર નથી, હું ચિત્ર તમને બતાવું છું જે તમને સંપૂર્ણ રીતે ચિપકો મૂવમેન્ટ, તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો આ ટેક્સ્ટ બુકમાં પણ તમે જોઈ શકો છો. લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે વાત કરી હતી કે ચિપકો મૂવમેન્ટ એવું નામ આ ચળવળને શા માટે આપવામાં આવ્યું. તો તમે અહીંયા જોઈ શકો છો પિક્ચરની અંદર કે એક જંગલની અંદર ઊભેલા વૃક્ષો, બે વ્યક્તિ હાથમાં કરવતી લઈ અને વૃક્ષોને કાપવા માટે આવે છે. તો આ કરવતી લઈ અને કાપવા માટે, એટલે કે જંગલનું છેદન કરવા માટે આવી રહેલ માણસોને, કઠિયારાને તે વૃક્ષો કાપતા અટકાવવા માટે વિરોધના ભાગરૂપે તેઓ જો વૃક્ષને બાથ ભીડીને ઊભા છે. બરાબર, બાળકો છે, વ્યક્તિઓ છે, સ્ત્રીઓ છે. તો બાથ ભીડીને ઊભું રહેવું જેનો મિનિંગ થયો કે અમે આ વૃક્ષોને ખૂબ જ ચાહીએ છીએ, એવું આપણને સ્પષ્ટ આ ચિત્રની અંદર સાબિત થઈ છે. એટલે તે એવું પણ સાબિત કરવા માગે છે કે કોઈ પણ ભોગે અમે આ વૃક્ષને કાપવા દઈશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવું આપણે આ ચિત્રમાંથી એક આલેખન પણ કરીએ છીએ અને સાથે સાથે આ ચળવળને શા માટે ચિપકો મૂવમેન્ટ એવું નામ આપવામાં આવ્યું, હગ અ ટ્રી, તો એ પણ આપણા ચિત્ર દ્વારા સ્પષ્ટ સમજી શકીએ છીએ. તો હવે આપણને જોઈએ પેરેગ્રાફની શરૂઆતમાં જેવું કીધું હતું કે લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ, તમને એમાં શું ધ્યાનમાં આવ્યું, એમ કે તમને શું ધ્યાને આવે છે. તો જે ધ્યાનમાં આવતી બાબત હતી એની આપણે વિગતે ચર્ચા પણ કરી. તો ધેર આર સમ મેન, વુમેન, ચિલ્ડ્રન, એટલે કે અમુક માણસો, એટલે કે વ્યક્તિઓ, સ્ત્રીઓ અને બાળકો, એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. શું ધ્યાનમાં આવે છે કે બાળકો, પુરુષો અને સ્ત્રીઓ એમ્બ્રેસિંગ, એટલે કે બાથ ભીડીને વૃક્ષને ઊભા છે. ત્યારબાદ શું ધ્યાનમાં આવ્યું તો કે ધ ટુ મેન આર વિથ સોઝ, SAWS, એનો મિનિંગ થશે કરવત. કરવત એટલે લાકડા કાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હથિયાર. સોઝ ઇન ધેર હેન્ડ્સ, એટલે કે બે પુરુષોના હાથમાં કરવત છે. આગળ વાત કરે છે કે ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, કે તેઓ વૃક્ષોને કાપી નાખવા માંગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, લોકો છે એ તેનું પ્રોટેક્ટિંગ, એટલે કે રક્ષણ કરવા માટે ઊભા છે, એટલે કે લોકો છે એ તેનું રક્ષણ કરે છે. they do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. શું કહે છે કે તેઓ તેને કાપવા દેવા માગતા નથી. ટુ ડુ એની હાર્મ્સ ટુ ધ ટ્રીઝ, હાર્મ એટલે નુકસાની પહોંચાડવી, કોઈ પણ પ્રકારની એને નુકસાની ન પહોંચે. તે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ, શું કહેવા માગે છે કે તેઓ લાગણીથી તેની સાથે જોડાયેલા છે, એવું સાબિત કરવા માગે છે. ઇમોશનલી એટેચ ટુ ધેમ એટલે એનો મિનિંગ શું થશે કે લાગણીથી તેઓ આ વૃક્ષો સાથે જોડાયેલા છે એવું એને સાબિત કરવા માગે છે. બરાબર, એટલે કે તેઓ એને બચાવી રહ્યા છે. એ લોકો તેમની સાથે ભાવાત્મક રીતે જોડાયેલા છે, તો તેઓ વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા માટે તૈયાર નથી, એવું આપણને આ સ્પષ્ટ ચિત્રની અંદરથી સાબિત થાય છે. They do not allow them do any harm to the trees
as they are emotionally attached to them. It was ચીપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. તો આ હતી ચીપકો ચળવળ. મૂવમેન્ટનો મિનિંગ થશે ચળવળ, સત્યાગ્રહ. તો આ ચીપકો ચળવળ હતી કે આ જંગલોને બચાવવા માટેની આ ચીપકો ચળવળ હતી. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. શેના માટેની આ ચળવળ હતી? આ જંગલોને બચાવવાની ચીપકોની ચળવળ હતી. આ ચળવળે એટલે કે ધ મૂવમેન્ટ એટલે કે આ ચળવળે સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, લીલાછમ જંગલો, એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણને બચાવ્યા. બરાબર. તો આપણે ઇતિહાસની અંદર પણ ચીપકો મૂવમેન્ટ વિશે બહુ સારી રીતે ભણી ગયા છીએ. સેમ એ જ બનાવ વિશેની ઇન ડિટેલ એક જ ગામની સૌથી વધુ પરિસ્થિતિને ધ્યાને લઈ અને આપણને અહીંયા રજૂઆત પણ એની કરેલી છે. તો હવે ચીપકો મૂવમેન્ટ શું છે એ આપણને એનો ખ્યાલ પણ આવી ગયો. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકો. બ્રેકેટમાં આપ્યું છે ચીપકો એટલે એ હિન્દી વર્ડ થયો. તો એનો મિનિંગ શું થાય છે ઇન ઇંગ્લિશ? હગ અ ટ્રી, એટલે કે વૃક્ષને ભેટવું. તો અહીંયા એવું કીધું કે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, એટલે કે સત્યાગ્રહ ચળવળમાંથી, સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન એવું કીધું, એટલે કે સત્યાગ્રહ ચળવળમાંથી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વાતંત્ર્ય બાદ, બરાબર, એટલે કે સ્વતંત્રતા મળી ત્યાર પછી ચીપકો ચળવળ એટલે કે ચીપકો હગ અ ટ્રી મૂવમેન્ટ ઇન વિચ કે જેમાં લોકો પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ, એટલે કે ખરેખર હકીકતમાં લોકો પોતાના શરીરને અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઇંગ ફેલ્ડ, એટલે કે જેમાં લોકો વૃક્ષોને કાપતા અટકાવવા હકીકતમાં તેમના શરીર વૃક્ષની આસપાસ વીંટાળી દેતા હતા. બરાબર. તો આ આખી વાત કરી જે ચીપકો મૂવમેન્ટ ખરેખર હગ અ ટ્રી. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી એટલે કે એને જે પણ કંઈ નક્કી કર્યું હતું એ વ્યૂહરચના. તેના માટે શું કહે છે કે ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલમાં વ્યાવસાયિક વૃક્ષ છેદન, આપણે શું કીધું? કોમર્શિયલ કટિંગ એટલે કે વ્યાવસાયિક વૃક્ષ છેદન. સામાન્ય રીતે જો કોઈ લોકો વૃક્ષો કાપે છે તો એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કાપતા હોય છે, પણ જ્યારે સરકારે હજારો એકર જમીનમાંથી વૃક્ષો કાપવા માટેનો જે નિર્ણય લીધો તો એની પાછળનો એનો વ્યવસાય કરવાનો હેતુ હતો. એટલા માટે આ જે જંગલોની અંદર એટલે કે ત્યાંના હિમાલયના જંગલમાં શરૂ થયેલું જે કટિંગ છે એ એક પ્રકારનું કોમર્શિયલ કટિંગ હતું ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે ત્યાંની રાજ્ય સરકારે રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી એટલે કે વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે, એટલે કે એ લોકોએ જે ચળવળ કરી, સત્યાગ્રહ કર્યો, તો એને કારણે ફરી એક વખત એટલે રીથિંકનો મિનિંગ શું થશે? પુનઃ વિચારણા કરવા મજબૂર કરી દીધી સરકારને. બરાબર. એટલે કોઈ પણ પ્રકારની જે સામાજિક લેવલે થતી ચળવળો છે સરકારની સામે એ કાયમી માટે સરકારના જે તે પ્રકારના નિયમો યોગ્ય ન હોય તો એને યોગ્ય કરવા માટે લોકો એકત્રિત થઈ અને સત્યાગ્રહનો માર્ગ અપનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સત્યાગ્રહ નામનું આ જે સ્ટ્રોંગ વેપન એટલે કે મજબૂત એવું હથિયાર જે છે એ ગાંધી બાપુએ આપણને આપેલું છે કે જેમાં કોઈ પણ પ્રકારની હિંસાને સ્થાન નથી, માત્ર ને માત્ર વિરોધ દેખાવ કરવાનો છે. અને આપણને નડતી મુશ્કેલી કે સરકારના જે કઠોર કાયદાઓ છે એ કઠોર કાયદાઓમાંથી બાંધછોડ લેવા માટેની આ તમામ પ્રકારની આ પ્રોસેસ હોય છે જેને સત્યાગ્રહ કહેવાય. જેમાં હાથાપાઈ કે મારામારી થાય એને સત્યાગ્રહ કહી શકાય નહીં. તો અહીંયા આપણને કહે છે કે ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાં વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃ વિચારણા કરવા માટે મજબૂર કરી દીધી. એમ કોમર્શિયલ ફેલિંગ એટલે કે આ પ્રકારનું જે હકીકતમાં જે વ્યાવસાયિક વૃક્ષ છેદનનો ઇનફેક્ટ હકીકતમાં ઇઝ નાવ બેન એટલે કે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો.
કઈ રીતનો બેન મૂકે છે, જો એને પુનઃ વિચારણા કરી અને નિયમમાં ફેરફાર કર્યો. અબોવ હાઇટ ઓફ 1000 મીટર, એટલે કે હકીકતમાં વ્યાવસાયિક વૃક્ષછેદનનો 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો. એટલે કે તળેટીથી 1000 મીટરની ઊંચાઈ સુધી વૃક્ષછેદન કરવા માટે સરકારે જે પણ કાંઈ નિર્ણયો લીધા એના પછીની પરિસ્થિતિમાં એક પણ વૃક્ષ કાપવાનું નહીં. બટ ધેર આર અ લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. શું કીધું? પરંતુ નાશ પામેલા જંગલોના વિસ્તાર ઘણા બધા મોટા હતા. બરાબર, એટલે કે આ ચળવળ થઈ, સરકારે પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો. ત્યાં સુધીમાં આ 1000 મીટર ઉપરની ઊંચાઈએ પણ ઘણા બધા વિસ્તારમાંથી વૃક્ષો સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યા હતા. એટલે કે ત્યાંના જે લોકોને ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. પરંતુ જે અહીંયા એટલે આપણે વાત કરે છે કે પરંતુ નાશ પામેલા જંગલોના વિસ્તાર ઘણા મોટા છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીએફોરેસ્ટ ધેમ. અને જંગલ ખાતું જે છે એ પુનઃ વનીકરણ કરવું, રીફોરેસ્ટ. બરાબર, રીએફોરેસ્ટ એનો મિનિંગ શું થયો? કે પુનઃ વનીકરણ કરવું. તો અહીંયા આપણને એવું કહેવા માગે છે કે એક બાજુ ઘણો બધો મોટો વિસ્તાર ખરેખર સરકાર પોતાના સ્વાર્થ માટે કોમર્શિયલ કટિંગ કે જે પણ કાંઈ વૃક્ષો કાપવા પડતા હોય તો તમે જોયું છે કે રોડ, રસ્તા કે સ્ટેટ હાઈવે પસાર થાય ત્યારે ઘણા બધા વૃક્ષો કાપે છે, પણ રોડની બાજુમાં ફરી પાછું વનીકરણ થાય છે. આ એની પોલિસી હોય છે. પણ આપણે જોઈએ છીએ કે કેટલા અંશે એ સક્સેસ હોય છે, સફળ હોય છે. તો એવું જ અહીંયા પણ કંઈક થયું કે જે જંગલ જે ખાતું છે એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ જે વિસ્તારમાંથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા એ તમામ વિસ્તારમાં વૃક્ષોનું પુનઃ વનીકરણ કરવા માટે એટલે કે રીએફોરેસ્ટ ધેમ એમાં સંપૂર્ણપણે આ ડિપાર્ટમેન્ટ નિષ્ફળ રહ્યું. એઝ અ રિઝલ્ટ તેના પરિણામે there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. શું કહેવા માગે છે કે પુનઃવનીકરણ કરવામાં તે નિષ્ફળ નીવડ્યું. પરિણામે આજે પશુઓનો ચારો હોય એટલે કે એનિમલ ફોડર, આગળ વાત આવી ગઈ, એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ હોય એટલે કે અહીંયા ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવતું ઈંધણ એટલે કે લાકડાઓ, અને પાણીની તીવ્ર અછત, એક્યુટ વોટર શોર્ટેજ એટલે કે પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. અને સૌથી વધુ તો ધ વુમન સફર ધ મોસ્ટ. પાણી લઈ આવવું, પશુઓ માટેનો ચારો હોય, આ બળતણ હોય, તો આ તમામ પ્રકારની જવાબદારી ખાસ કરી અને સ્ત્રીઓને લગતી જવાબદારી છે. એટલા માટે આનો ભોગ સૌથી વધુ સ્ત્રીઓ બની એટલે કે ધ વુમન સફર ધ મોસ્ટ. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirement of fodder, fuel and water. જે હમણાં વાત કરી, પશુઓનો ચારો, ફ્યુઅલ એટલે કે ઈંધણ, બળતણ અને વોટર અને પાણી માટે સ્ત્રીઓને જંગલમાં હવે આખો દિવસ સુધી ભટકવું પડતું. શું કીધું? કે વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે. આખો દિવસ રખડે ને ત્યારે જરૂરિયાત પૂરી થાય. તો આ તો દિવસ ઉગે તો પાછી જરૂરિયાત ઊભી થાય ફરી પાછો. એટલે એક વ્યક્તિને, ઘરની અંદર રહેલ સ્ત્રીને આખો દી પાણી, બળતણ અને પશુ માટે ચારો એની જ વ્યવસ્થામાં એનો દિવસ વયો જતો. જે પહેલાં પરિસ્થિતિમાં એટલે કે જ્યારે જંગલો કાપવામાં નહોતા આવ્યા ત્યારે એ પરિસ્થિતિની અંદર નજીકમાંથી જ એ તમામ પ્રકારની વ્યવસ્થા એટલે કે જ્યાં જે જગ્યાએ પોતાનું રેસિડેન્ટ હોય એની બાજુમાંથી જ આ તમામ પ્રકારની વસ્તુ મળી રહેતી, એટલે સરળતા હતી. આ સરળતા દૂર થઈ ગઈ. પણ હજી પણ જો એ લોકો બુદ્ધિપૂર્વક વિચારે છે કે જો હજી પણ એક્શન ન લેવામાં આવ્યા હોત તો આખો દિવસ પાણી, પશુઓનો ચારો અને બળતણ માટે રખડવા છતાં પણ એ વસ્તુ ન પ્રાપ્ત થાય. એટલા માટે આ સ્ત્રીઓએ એનો વિરોધ કર્યો. આગળ વાત કરે છે કે ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ એટલે કે એક બાજુ ચળવળ તો ચાલતી હતી અલગ અલગ વિસ્તારમાં. એ ચિપકો મૂવમેન્ટથી પ્રેરાઈને ઇન્સ્પાયર્ડ બાય ધ વિલેજ વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. શું કીધું? કે એને શરૂઆત કરી, એવું આયોજન કર્યું અને ત્યાંના પ્રોટેસ્ટ લોકલ ફોરેસ્ટ એટલે કે ત્યાંના જે સ્થાનિક જંગલો હતું ને એનું રક્ષણ કરવાની શરૂઆત કરી દીધી અને ટુ એન્સ્યોર ધેર રીજનરેશન. શું કહેવા માગે છે કે ચિપકો મૂવમેન્ટથી પ્રેરાઈને જે નાશ પામી રહેલા જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય તે માટે એવું આયોજન કર્યું અને ગામડાની આ સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવા માટેની શરૂઆત કરી. બરાબર, ટુ એન્સ્યોર ધેર રીજનરેશન.
એટલે કે નાશ પામી રહેલા જંગલોનું પુનર્જીવન કરવું. જો અંડર ધ લીડર ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. ઉત્તરાંચલની અંદર રહેલા આ બે વ્યક્તિઓના નામ પણ તમે સાંભળ્યા છે હિસ્ટ્રીમાં, ખાસ કરીને સુંદરલાલ બહુગુણા. તો અહીંયા આપણને એવું કહે છે કે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદ કે તેઓના નેતૃત્વ હેઠળ ત્યાંના જિલ્લાના તેહરી ગઢવાલ જિલ્લાના જે આ બંને વ્યક્તિઓના નેતૃત્વ હેઠળ ઉત્તરાંચલમાં ટ્રી લવર્સ કમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર. વૃક્ષ પ્રેમીઓ જે હતા એ દેવદારના વૃક્ષોને બચાવવા માટે આગળ આવ્યા. દેવદાર ફોરેસ્ટ ધેટ લાઈ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાઝ. શું કહે છે કે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા, હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદારના વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. આ દેવદારનું લાકડું જે છે તમે ખાસ કરી અને માચીસમાં હોય છે, બેટ બનાવે છે, અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં આવે છે. તમે હિમાલયના એ વિસ્તારમાં મોટું દેવદારનું વૃક્ષ હોય ને તો એ એક વૃક્ષ 4 થી 5 લાખનું થાય, મોટું હોય. એટલું લાકડું એનું ટિમ્બર માટે ઉપયોગી છે અને કિંમતી છે. પણ અહીંયા જે આ વાત કરવામાં આવી છે કે આ દેવદારના વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા અને આ ચળવળમાં વૃક્ષને કાપતા અટકાવવા માટે જો આગળ વાત કરી છે કે ઇન ધીસ મૂવમેન્ટ, એટલે કે આ ચળવળમાં ધ ટ્રી લવર યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. શું કહે છે આ ચળવળમાં બીજું કાંઈ નહીં, આ ચળવળમાં વૃક્ષોને કાપતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષને બાથ ભરીને ઊભા રહી જતા, બસ આટલું કરવાનું. ઇટ વોઝ અ પોપ્યુલર નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ, જે ખાસ કરી અને આ પ્રકારની ચળવળ જે છે એ ચિપકો મૂવમેન્ટના નામે ખૂબ જ ખ્યાતનામ બની. તો આ ચિપકો મૂવમેન્ટ કેવી રીતે નામ આવ્યું તો એ પણ આપણે જાણીએ છીએ ને આટલું બધું પ્રચલિત નામ જે છે એની અંદર કાર્યવાહી જે રીતની કરવામાં આવતી આ પ્રકારની મૂવમેન્ટમાં. નેક્સ્ટ જોઈએ, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. બહુ સરસ વાત કરી છે આ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો. આપણી નૈતિક ફરજનો ભાગ છે. જંગલોનું રક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ, એટલે કે આપણા બંધારણમાં પણ એવું લખ્યું છે, કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. તમે વિદ્યાર્થી મિત્રો પુસ્તકોમાં મૂળભૂત ફરજો વાંચો છો. ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેન્સન ટુવર્ડ ઓર્ગેનિઝમ. શું કીધું છે કે આપણા બંધારણમાં પણ એવું લખ્યું છે કે સંરક્ષણ કરી એટલે કે રક્ષણ કરી અને જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવન સહિતનું પર્યાવરણમાં સુધારો કરવો અને દરેક સજીવ તરફ કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ. શું કીધું? રક્ષણ કરવું અને એમાં વધારો કરવો, એવું થયું એનો મિનિંગ. શું થયું? આ દરેક જે આપણે ચર્ચા કરી એ તમામ પરિસ્થિતિઓનું રક્ષણ કરવું અને સાથે સાથે એમાં વધારો કરવો એ દરેક નાગરિકની ફરજ છે. અને કઈ કઈ બાબતો એમાં એને આવરી લીધી છે? જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવન સહિતના પર્યાવરણને સુધારવું અને સજીવ તરફ કરુણા કે દયા રાખવી. કમ્પેન્સેશનનો મિનિંગ શું થયો? દયા ભાવ રાખવો. અને ઓર્ગેનિઝમ્સ એટલે તમામ પ્રકારની જીવસૃષ્ટિ, સજીવ, જે પણ કંઈ સજીવ છે ને, ઓર્ગેનિઝમ્સ એટલે એનો મિનિંગ શું થયો? સજીવ. તો તમામ સજીવનું ધ્યાન રાખવું, એના પ્રત્યે કરુણા રાખવી, દયાભાવ રાખવો એ પણ એની ફરજ છે. બરાબર? તો ખાસ જોવાનું છે. નેક્સ્ટ આપણને કીધું છે કે કાંગડ, એટલે કે કાંગડ એક ગામનું નામ આપેલું છે. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. માત્ર કાંગડ ગામ છે ને એ નાનું એવું છે અને 200 કુટુંબ હશે એમાં. એમ લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. કઈ જગ્યાએ એનો વસવાટ હતો? 200 મીટર ઉપર હાઇટ. બરાબર? 200 મીટરની ઊંચાઈએ. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓવન ફોરેસ્ટ ડિગ્રેડેડ. શું કીધું? કે કોઈ પણ આ એક બહુ સરસ એને ઉદાહરણ, 200 મીટરની ઊંચાઈએ 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું એક નાનું એવું ગામ વસેલું છે. ત્યાંના સ્થાનિક લોકોએ જે રીતે નાશ પામતા જે ફોરેસ્ટ, જે જંગલો છે
એને બચાવવા માટેનું જે વ્યવસ્થા પણ કરી રહ્યા છે તે શ્રેષ્ઠ છે અને એક આપણા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે એવું કીધું. ઇન ધેટ યર, એ વર્ષોમાં, હાવેવર, છતાં પણ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, તે વર્ષમાં જંગલ ખાતાએ, એટલે કે આપણે જે વાત કરી રહ્યા છીએ એ જ સમયગાળા દરમિયાન જંગલ ખાતાએ તેને કાપી નાખવાનું નક્કી કર્યું. બરાબર, એટલે કે કાંગડ નામનું જે ગામ 2000 મીટરની ઊંચાઈ ઉપર ત્યાં 200 કુટુંબોનો જે વસવાટ હતો તેની આજુબાજુના વિસ્તારમાં રહેલ જે જંગલો છે એને કાપવા માટેનું નક્કી કર્યું. એટલે કે ઇન ધેટ યર, હાવેવર, ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. ધ વિલેજ વુમેન, એટલે કે ત્યાંની જે સ્ત્રીઓ હતી કે હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર. શું કહે છે કે તે વર્ષમાં જંગલ ખાતાએ તે કાપી નાખવાનું નક્કી કર્યું. જંગલ ખાતું કાંગડ ગામના પુરુષોને વૃક્ષો કાપવા માટે જ નોકરીએ રાખતું. જો કે ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. એટલે જંગલ ખાતાએ પણ બહુ હોશિયારીપૂર્વક એવું નક્કી કર્યું કે વિરોધ ન થાય એટલા માટે ત્યાંના જ સ્થાનિક જે ગ્રામ્ય વિસ્તારના પુરુષો છે ને એને વૃક્ષો કાપવા માટે આપણે મજૂરીએ રાખીએ. અને તમે જાણો છો કે પર્વતીય વિસ્તારોની અંદર વસવાટ કરતા કુટુંબોની આજીવિકા રેગ્યુલર હોય છે, કોઈ અતિશય પૈસાદાર નથી હોતા, મજૂરી કરવી અને સામાન્ય જીવન જીવતા હોય. અને પર્વતીય એ વિસ્તારોની અંદર બીજી અન્ય કંઈ રોજગારી પણ ન હોય, એટલા માટે આવી રોજગારી ઊભી કરી અને એને જ કામે રાખવા માટેનું નક્કી કર્યું. અને અહીંયા કીધું કે ગામના પુરુષોને જ કાપવા માટે નોકરીએ રાખતું, છતાંય જો શું કીધું, છતાં પણ જે આપણે આગળ જોયું કે ધ વિલેજ વુમેન કે હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર, એટલે કે પાણી માટે, પશુના ચારા માટે અને બળતણ માટે એને જ્યાં દૂર દૂર સુધી ડિસ્ટન્સ ચાલીને વોક, લોંગ ડિસ્ટન્સ, લાંબા અંતર સુધી ચાલીને એ સ્ત્રીઓને બળતણ, ઘાસચારા અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું. અને તેમણે અંતે વૃક્ષોને બચાવવા માટે, એટલે કે એઝ અ રિઝલ્ટ, જો આ પરિસ્થિતિ એના પરિણામે ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. શું થયું? પરિણામ સ્વરૂપ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ થયું. શું કહેવાય પરિસ્થિતિ થઈ કે જો પુરુષોને રોજગારી મળી એટલે એ લોકો કામ કરવા માટે તૈયાર થાય છે. બીજી બાજુ જો જોઈએ તો વિરોધાભાસ જોવા મળે છે કે વૃક્ષો કાપવાથી એ સ્ત્રીઓને દૂર દૂર સુધી જવું પડતું હતું કે જો હજી આવી રીતના જંગલો ડિગ્રેડેડ થઈ જશે, એટલે કે એમાં ઘટતા જ જશે, તો હજી પણ પાણી રખડવા છતાં પણ મળશે નહીં. એટલા માટે જંગલને કાપતા અટકાવવા માટે તેઓ એનો વિરોધ નોંધાવે છે. બરાબર, એટલે કોન્ફ્લિક્ટ થયું, વિરોધભાસ એટલે કે ઘર્ષણ થાય છે. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, 4 મહિના સુધી સતત વિરોધ પછી, એટલે કે આ સ્ત્રીઓએ 4 મહિના સુધી ધ વુમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, 4 મહિના સુધી સતત વિરોધ કરતી જ રહી અને પછી સ્ત્રીઓ જંગલ બચાવવા માટે સફળ રહી અને તમામ પ્રકારનું એ કાપવાનું કામ બંધ થયું. હવે તમે જાણો છો એક વખત કાપવાનું બંધ થઈ ગયા પછી આપણે પાછા જો નિષ્ક્રિય થઈ જાય તો ફરી પાછી એ પરિસ્થિતિ આવવાની છે. પણ ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન, એક એને સામૂહિક સંસ્થાએ, સ્ત્રીઓની એક સામૂહિક સંસ્થા, એને નામ આપ્યું ધ મહિલા મંગલ દળ. બરાબર, મહિલા મંગળ દળ એવી એક સંસ્થા બનાવી અને ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. શું કીધું કે તેઓએ એવું નક્કી કર્યું, સંકલ્પ કર્યું કે નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. અને શું કર્યું? ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઈચ ફેમિલી, એટલે કે દરેક કુટુંબની અંદર જેટલા પ્રાણીઓ હોય એ પ્રમાણે કોન્ટ્રીબ્યુશન્સ, એટલે કે તેઓ ફાળો આપે. વેર રેઝડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એટલે કે પશુઓ દીઠ કોન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો ઊભો કરી અને પ્રતિમાસ ₹300 પર મંથ, એટલે કે એક ફોરેસ્ટ ગાર્ડ જંગલનું ધ્યાન રાખે, એટલે કે જંગલ રક્ષક મીન્સ કે ચોકીદાર રાખવામાં આવ્યો અને જેને 300 પર મંથ, ₹300 દર મહિને ચૂકવવાના. બરાબર, અને આ ચોકીદારને ફાળો ચૂકવવા માટે નક્કી કરવામાં આવ્યું પશુ દીઠ જેટલા પૈસા આવે એ આપવાના. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ. આવી રીતે ત્યાર પછી 3 વર્ષ સુધી
તો આ ગોઠવણી યોગ્ય રીતે ચાલી એને જે નક્કી કર્યું એ પ્રમાણે કે બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, ત્યાર પછી મુશ્કેલીઓ થોડીક ઊભી થવા માંડી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ, બરાબર, એટલે કે બેદરકાર બન્યો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, એટલે કે રક્ષણ ઢીલું થયું. એટલે કે પછી ચોકીદાર ત્યાં હોય પણ છતાંય વૃક્ષો કોઈને ખબર ન પડે એમ કાપીને વહી જાય, અથવા તો ખબર હોય તો કાંઈ બોલે નહીં, આવી રીતે રક્ષણ ઢીલું પડ્યું. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ, એક વખત આ જે પણ કંઈ રક્ષણ ઢીલું પડ્યું છે એ બાબતની જાણ જે છે ને, તો એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર પડી, તે એબોલિશ ધ પોસ્ટ, શું કર્યું, ચોકીદારની જે જગ્યા હતી ને એની જે નિમણૂક હતી ને એ નિમણૂક રદ કરી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, એટલે કે તેઓની જાતે જ સ્ત્રીઓએ પોતાની જાતે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. ખરેખર આ મહિલા મંગલ દળને આપણે ખરા અર્થની અંદર એને જે કરેલું કાર્ય છે એ શ્રેષ્ઠ કહી શકાય એવું આપણે અહીંયા કહી શકીએ. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. શું કીધું, હવે મહિલા મંગલ દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમંગ 15 વુમેન ઇન રોટેશન, 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાય. એટલે કે આમ દરેક સ્ત્રીને ફરજ 15 દિવસ બાદ આવે, એટલે કે થસ ધ ડ્યુટી ફોર ઈચ વુમેન કમ્સ આફ્ટર 15 ડેઝ. 15 સ્ત્રીઓ દરેકને એક દી દેખરેખ રાખવા માટે જ આવવાનું, એટલે દર 15 દિવસે એકવાર વારો આવે. એઝ વન વુમેન સેડ, એમાંની એક સ્ત્રી એવું કીધું કે ઓન ધીસ ડેઝ, એટલે કે અમારો વારો હોય ને તે દિવસે વી લીવ અવર વર્ક, અમે અમારા તમામ પ્રકારના ઘરકામ છોડી દઈએ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલનું માત્ર રક્ષણ કરીએ. બિકોઝ, કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, એટલે કે દેવદાર અને એના જે વિસ્તારની અંદર ઓક નામના વૃક્ષો રહેલા છે, બરાબર. ઓક જે છે એ અહીંયા વૃક્ષનું નામ છે. તો આ જે ઓક નામના જે ટ્રીઝ છે ને આર લાઇક અવર ચિલ્ડ્રન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઓક નામનું જે વૃક્ષ છે ને એ આપણે આગળ જોયું કે કુદરતી રીતે જ લીલાછમ મોટા પાંદડાઓ ધરાવતા વૃક્ષો છે, જેના પાંદડાઓ પશુઓ માટેનો ચારો પણ છે. અને વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોટ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, એટલે એની આજુબાજુનો જે રક્ષિત વિસ્તાર હતો, જેને આપણે અત્યારે સેન્ચ્યુરી કહીએ છીએ, બરાબર. સેન્ચ્યુરી એટલે એનો મિનિંગ શું થયો કે જેનું ધ્યાન દેખરેખ ગવર્મેન્ટ રાખે છે, એમાં કોઈ પણ પ્રકારની હિલચાલ વૃક્ષો કે શિકાર માટેની પરમિશન હોતી નથી. તો આ જે પ્રોટેક્ટેડ એરિયા હતો ને એમાં એક માઇગ્રન્ટ શેફર્ડ, એટલે કે સ્થળાંતરિત થઈને આવેલો ભરવાડ, એક એને તો ખબર નથી અહીંયા શું આ પોલિસી છે, એ પોતાના ઘેટાઓને આ જંગલમાં ચરવા માટે છૂટા મૂકી દે છે આ જે રક્ષિત પ્રોટેક્ટેડ એરિયાની અંદર. તો વુમન ટૂક અવે ધ ગોટ્સ, છૂટા ચરવા મૂકી દીધા. સ્ત્રીઓએ આ ઘેટાઓને લઈ લીધા, બરાબર. આ બકરીઓ, આ જે બકરીઓ હતી એ તમામ બકરીઓ એને લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેફર્ડ રૂપીઝ 200, 200 રૂપિયાનો દંડ આપ્યો. તો તમે જોઈ શકો છો કે ખરેખર એના આયોજનમાં કોઈ પણ પ્રકારની કચાશ છે નહીં. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 પર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. જો કોઈ લાકડા ફાયરવુડ એટલે કે બળતણ માટે જો કોઈ વૃક્ષોમાંથી લાકડું કાપે ને તો ગામના જે પુરુષો હતા એને પણ ₹100 જેવો દંડ ભરવો પડતો. તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ખરેખર આજે કાંગડ નામનું એક નાના એવા ગામની અંદર રહેલી સ્ત્રીઓએ જંગલોના રક્ષણ માટે શું ફાળો આપ્યો છે. થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન, અને સ્ત્રીઓની તાકાત એટલે કે શક્તિનો પણ આભાર કે જે આજે ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ. આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. તો અહીંયા એવું કહે છે બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. શું કહે છે? પરંતુ પણ સ્ત્રીઓએ હજુ પણ વધારે સાવધ રહેવું પડશે. જો 4-5 વર્ષ રક્ષણ કરીને મૂકી દઈ તો જંગલો કાપવા માટે તો એના જે પણ કાંઈ એ લોકો જે લાકડું ચોરવાનું કામ કરે છે એને તો જ્યારે તક મળે ત્યારે એ પ્રક્રિયા થવાની જ છે. તો બીજી પણ વાત કરી છે, પણ સ્ત્રીઓએ હજુ પણ વધારે એમ કે સાવધ રહેવું પડશે. એટલે વિજિલન્ટનો મિનિંગ શું થયો કે ખૂબ જ સાવધ રહેવું. જો એક પરિસ્થિતિની વાત કરી છે,
જ્યારે જ્યારે સામાન્ય માણસ છેતરાય ને ત્યારે છેતરવા માટે તૈયાર જ હોય છે લોકો. ઇન 1980 1980માં ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. શું કહે છે કે 1980માં મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા સંમતિ આપી કે અમે તમને મદદ કરીશું. એટલે બધાના સહિયારા પ્રયત્નથી ડિપાર્ટમેન્ટ પણ એવું કહે છે કે આપણે વૃક્ષો વાવીએ અને એની સહમતિ થઈ. ધ્યેય ડગ એટલે કે ખાડાઓ ખોદવા 15,000 પીટ્સ એટલે ખાડાઓ અને ડગ એટલે ખોદવું. 15,000 ખાડાઓ ખોદે છે નવા વૃક્ષો વાવવા માટે. જોજો. બટ ધેન ધ્યેય ફાઉન્ડ ધેટ, પણ ધીમે ધીમે પાછળથી એને ખબર પડી કે ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. ખાડાઓ ખોદાણા, અમુક સમય ગયો, સ્ત્રીઓને જાણ થઈ વૃક્ષો વાવ્યા નહીં પહેલાં શું ખબર પડે છે, પણ પછી તેમને એવી ખબર પડી કે આ ખાતું એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો માત્ર પોપ્લર છે ને એ વૃક્ષોનું નામ છે, પોપ્લર નામના વૃક્ષ વાવવાની પોપ્લર નામના વૃક્ષો વાવવા માગે છે. એટલે એ જાણ થાય ને એટલે ધ વુમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર. એટલે તરત જ આ સ્ત્રીઓએ પોપ્લર નામના વૃક્ષોને વાવવા માટેની ના પાડી દીધી. કારણ કે આ પોપ્લર નામનું જે વૃક્ષ છે ને એ ખરેખર કિંમતી હોય છે. એટલે કે જ્યારે જ્યારે આ વૃક્ષો તૈયાર થઈ જાય અને એની માર્કેટમાં કિંમત આવે ને તો તરત જ એને કાપી નાખે. એટલા માટે શું કીધું કે વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રીઝ. પોપ્લર વાવવાની ના પાડી દીધી. શું કામે? કારણ કે એ વિદેશનું વ્યાવસાયિક વૃક્ષ છે. એટલે કે એમાંથી પૈસા ઘણા આવે તો કોઈ પણને લોભ જાગે, સરકારને પણ લોભ જાગે. એટલા માટે ત્યાં એવું કહે છે કે પોપ્લર નામના વૃક્ષો એ સમયમાં એને વાવવાની ના પાડી દીધી. અને ઇન્સ્ટીડ એટલે કે ને બદલે દે ફોર્સ્ડ, પાછી એવી ફરજ પાડી કે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે જંગલ ખાતાને એને એવી ફરજ પાડી કે પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિયસ ફોડર ટ્રીઝ. શું કહે છે કે તેને બદલે તેણે ખાતાને જુદા જુદા પ્રકારના ફોડર ટ્રીઝ એટલે કે પશુના ખાધ આપે તેવા ઇન્ડિજિનસ એટલે એનો મિનિંગ શું થયો કે દેશી વૃક્ષ વાવવાનું નક્કી કર્યું એમ કે ધેટ વુડ બેનિફિટ્સ ધેમ ડાયરેક્ટલી, કે જેમનો એને સીધો લાભ મળી શકે એમ. એટલે કે ત્યાંના સ્થાનિક લોકોને, પશુઓને એ વૃક્ષનો લાભ મળી શકે. જ્યારે એનો ચારા માટે ઉપયોગ થાય ને ત્યારે એના પાંદડાઓને એ જ કાપવામાં આવે, બાકી વૃક્ષ એમનું એમ જ રહે. તો આવી રીતે જુઓ તમે, આ સ્ત્રીઓ એટલી ક્લેવર, હોશિયાર પણ કહી શકાય કે જેથી કરી અને આવું જે વિદેશી પોપ્લર નામનું વૃક્ષ કે જે એ વ્યાવસાયિક ઢબે વાવવામાં આવે છે એ તે એની ના પાડી દે છે. લાસ્ટ પેરેગ્રાફમાં વાત કરે છે કે થસ કે તેથી ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલ એરિયાઝ ઇન મેની પાર્ટ ઓફ ઉત્તર પ્રદેશ. શું કીધું કે આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. તો વિચારો મિત્રો કે વર્ષો સુધી આ ચિપકો મૂવમેન્ટ અને ચિપકો મૂવમેન્ટથી પ્રેરાઈ અને અલગ અલગ વિસ્તારમાં શરૂ થયેલ જે આ ચળવળ જે છે તેના પરિણામે ઉત્તર પ્રદેશના વિસ્તારના, હિમાલયના એ વિસ્તારના ઘણા બધા કિંમતી વૃક્ષો જે છે એ પર્યાવરણની જાળવણી માટે અને જે ખૂબ જ જરૂરી છે અને એ વૃક્ષો એમના એમ જ આજે હજી ફરી પાછા પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એટલે કે ત્યાં સ્થાનિક ખેતી, લોકલ એગ્રીકલ્ચર એટલે કે સ્થાનિક ખેતી એન્ડ એનિમલ હસબન્ડરી, પશુપાલનને સહાયક થવું. એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન. ધ જનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ. શું કહે છે? અને આ ઉપરાંત શું કીધું? પશુપાલનને સહાયક થવા ઉપરાંત એટલે કે સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ બરાબર ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન, પૂર તેમજ જમીનના ધોવાણની પ્રબળતા ઘટાડી છે. એન્ડ હેવ એન્શ્યોર અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમી પાણીનો પુરવઠો પણ સુનિશ્ચિત કરી દીધો છે. બરાબર, પરમેનન્ટ એટલે કાયમી, એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય એટલે કે સુનિશ્ચિત કરી દીધો છે કાયમી માટે. કારણ કે જો ચોમાસાની સિઝન દરમિયાન પાણી જો જમીનમાં ઉતરે તો ઉનાળાના એ દિવસોમાં પણ આપણને પુષ્કળ પાણી મળી રહે. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ
હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. શું કહેવા માગે છે કે જંગલનું રક્ષણ કરવાની કમ્યુનિટી પ્રોટેક્શન એવું કીધું. જો સામૂહિક પદ્ધતિ જંગલોનું રક્ષણ કરવા માટેની કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ એટલે કે જંગલોનું સામૂહિક રક્ષણ કરવા માટેની પદ્ધતિ સ્પ્રેડ એટલે ફેલાવું ટુ મેની નેબરિંગ વિલેજીસ એટલે કે ઘણા ગામડાઓમાં પ્રસરી છે. ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી કદાચ ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક. હકીકતમાં ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક કદાચ અસરકારક રસ્તો છે. શું કીધું કે ભયંકર તાકીદના રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક સૌથી વધુ અસરકારક રસ્તો છે. એટલે કે જંગલોનું રક્ષણ કરવા માટે સરકાર તો ભાગ લઈ જ રહી છે. તૈયારીઓ આ સમયમાં સરકાર દ્વારા ઘણા બધા જંગલોના વિકાસ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ છે આખો, પણ છતાંય એમાંય જે પણ કાંઈ બેદરકારીઓ જોવા મળે છે એ સિવાય આપણી પણ એક મોરલ ડ્યુટી છે કે જંગલોનો વધારો કરવો અને જે જંગલો કુદરતી રીતે ઉગી નીકળેલ છે એ તમામ પ્રકારના જંગલોનું વ્યવસ્થિત રક્ષણ કરવું એ પણ એક આપણી જવાબદારી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 3ની અંદર રહેલ રીડ 1નો અહીંયા અભ્યાસ પૂરો થાય છે. હવે તમે આ યુનિટની અંદર તમામ પ્રકારના સ્પેલિંગો સાથે આપણે અહીંયા તમામ એની ડિસ્કશન કરતા ગયા છીએ. તો તમને જે લાગેલા નવા સ્પેલિંગ અથવા તો એ સિવાયના બીજા પણ ઘણા આમાં સ્પેલિંગ છે એને તમારે તમારી પાકી બુકમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અહીંયા જે આપણને આપવામાં આવેલ ગ્લોસરીના જે સ્પેલિંગ છે એનો અભ્યાસ કરી અને આગળ આ જ યુનિટની અંદર રહેલ જે આપણે કોમ્પ્રિહેન્શન, આમાં તમારે કોમ્પ્રિહેન્શનમાંથી જો ક્વેશ્ચન આન્સર આ કામ પૂરું કરી દેજો. જો આ કોમ્પ્રિહેન્શનનું પછી આપણે એને સોલ્વ કરીશું, બરાબર? તો આ રીતનું જે અહીંયા તમને આપવામાં આવેલ ટ્રુ ફોલ્સ છે. આન્સર જો C1.8 આન્સર ધીસ ક્વેશ્ચન ઇન અબાઉટ 3 to 5 સેન્ટેન્સીસ ઇચ. એનો એક તમારે મહાવરો એ તમારે પાકી બુકમાં લખી નાખવાનો છે, સ્પેલિંગ લખવાના છે અને રીડ 1 પૂરું થયું તે જગ્યાએ અહીંયા આ ગ્લોસરીના સ્પેલિંગ પણ લખી લેવાના છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગ્લોસરીના સ્પેલિંગની શરૂઆત કરી અને આગળ એક્સરસાઇઝ સોલ્વ કરાવીશું અને રીડ 2માં પ્રવેશ કરીશું. આભાર.